વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? વેલ, તો સરસ મજાની સમૂહ 17ના તત્વોની બહુ જ ઇન્ટરેસ્ટિંગ બધી વાતો થતી હતી અને છેલ્લે આપણે રાસાયણિક ગુણધર્મોની પણ વાતો કરી છે, બરોબર. હવે આપણે જોવાનું છે કે ફ્લોરિન સમૂહના અન્ય તત્વો કરતાં કઈ રીતે અલગ પડે છે તેના વિશેની થોડીક મસ્ત મજાની વાતો કરવાની છે. તો એની તે ઇન્ટરેસ્ટિંગ વાતો શરૂ કરી દઈએ. ફ્લોરિનનું સમૂહના અન્ય તત્વોથી અલગ પડવું અથવા તો ફ્લોરિનની સમૂહના અન્ય તત્વોથી અલગ વર્તણૂક. સમૂહના અન્ય તત્વોથી અલગ વર્તણૂક, બરોબર છે. તો કઈ રીતે અલગ પડે છે? તો જો તમે છે ને, જો ચેપ્ટર નંબર 3 તમને ધોરણ 11 નું ચેપ્ટર 3 યાદ હોય ને, તો એના પરથી બહુ બધી ઇન્ફોર્મેશન કમ્પ્લીટ તમને ખબર પડી જાય. તો કદાચ યાદ ન હોય તો હું યાદ કરાવી દઉં કે આખું જે આવર્ત કોષ્ટક છે, આખા આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો આવર્ત મૂકી, કારણ કે પહેલા આવર્તમાં તો કોણ છે? માત્ર બે જ તત્વો છે, બરોબર. એક છે હાઇડ્રોજન અને એક છે હિલિયમ. આ બે તત્વો પહેલા આવર્તમાં આવે. ત્યાર પછીનો તમે બીજા આવર્તની વાત કરો, ત્રીજા આવર્તની વાત કરો, ચોથા આવર્તની, પાંચમા, છઠ્ઠા, એવી રીતે આવર્તની વાત કરો, તો એમાં જે બીજો આવર્ત છે એ એના સમૂહના અન્ય તત્વો કરતા અલગ પડશે. મતલબ શું? તો કે બીજા આવર્તનું જે લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતા કેવું હોય? અલગ હોય. બેરિલિયમ છે સમૂહના અન્ય તત્વો કરતા કેવું હોય? અલગ હોય. બીજા આવર્તનું તત્વ. એવી રીતે છેક સુધી આખા આવર્તમાં આ ગુણધર્મ તમને જોવા મળે. પછી બોરોન જોઈ લ્યો કે પછી તમે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન કોઈ પણ લ્યો, તો આવર્તનું બીજા આવર્તનું પહેલું તત્વ જે છે એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ જ છે, હેલોજનને બાદ કરતા, બરોબર છે. તો અહીંયા આપણે નિષ્ક્રિય વયને બાદ કરતા, હેલોજનમાં તો ઓલરેડી આવે છે, એ જ વાત કરું છું. તો હેલોજનમાં કોણ છે? તો કે આખો જો આવર્ત આપણે સમૂહ જોવા જઈએ તો કોણ આવશે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, બરોબર, અને ટેન્નેસિન. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એટી અને ટીએસ. આ તત્વો તમારા સમૂહ 17ના તત્વો છે, જેને હેલોજન સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે ફ્લોરિન સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર છે. તો હવે એમાં જે તમારું ફ્લોરિન છે એ સમૂહના અન્ય તત્વો કરતા કેવું છે? તો કે સાહેબ જુદું છે. એટલે આના જે ગુણધર્મો છે, આના ગુણધર્મો સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો કરતા કેવા બને છે? ડિફરન્સ બને છે. કઈ રીતે બને છે? શું કારણ છે? તો એના વિશે આપણે મસ્ત મજાની વાત કરવાની છે. તો એના રીઝન વિશે સરસ મજાની વાત કરીએ તો પહેલું રીઝન તમે જોવા જશો, કયા ગુણધર્મો અલગ છે એ તમે જોઈએ. પહેલા કયા ગુણધર્મો અલગ છે એ જોઈએ અને પછી એનું કારણ જોઈએ. તો પહેલું જુઓ તો કે ભાઈ તમે એની આયનીકરણ એન્થાલ્પી જુઓ તો સૌથી કેવી હશે? વધારે હશે. વિદ્યુત ઋણતા તો સૌથી વધારે હશે. આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. તો આ બધું કેવું છે? સમૂહના અન્ય તત્વ કરતા વધારે છે. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા સમૂહના અન્ય તત્વ કરતા વધારે છે. હવે તમારા પુસ્તકમાં છે ને સાથે સાથે એક વિદ્યુત પોટેન્શિયલ એવો પણ શબ્દ આપણે આપેલો છે. હા, તો પણ બરાબર જ છે ને. વિદ્યુત ઋણતા વધારે છે ને, એની પોટેન્શિયલ પણ વધારે હોય. આપણે ચેપ્ટર 3 ની અંદર ઓલરેડી વાત કરી નાખી છે, જેને આપણે રિડક્શન પોટેન્શિયલ કીધો છે, બરોબર છે. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અહીં ઉમેરી દઉં છું તમારા પુસ્તકમાં છે એટલા માટે. વિદ્યુત પોટેન્શિયલ, જેને આપણે રિડક્શન પોટેન્શિયલ કીધો છે, વિદ્યુત પોટેન્શિયલ સમૂહના અન્ય તત્વો કરતા વધુ છે. તો તમે યાદ કરી જો તમને ઈએમએફ શ્રેણી યાદ હશે, ઈએમએફ શ્રેણી યાદ તમે કરશો તો સૌથી ઉપર રિડક્શન પોટેન્શિયલમાં સૌથી ઉપર ફ્લોરિન હતું. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા પણ પાછી કેવી છે? વધારે. બીજી એક મસ્ત મજાની વાત યાદ કરાવી દઉં તો કે તમે ઈએમએફ શ્રેણીમાં સૌથી નીચે આવશો તો નીચે આવો ત્યાં નીચે સૌથી નીચે લિથિયમ છે. તો તમારે અહીંયા જુઓ જે આવર્ત છે, આવર્તમાં સૌથી છેલ્લે આવો તો લિથિયમનો તમારે જે વિદ્યુત ઋણતા છે એ પણ કેવી થશે? તો કે આખા આવર્ત કરતા ઓછી થશે. આખી વાત સમજાય છે? તો જેમ વિદ્યુત ઋણતા વધારે હોય એમ મોટા ભાગે એનો પોટેન્શિયલ કેવો હોય છે? વધારે હોય છે. હવે બીજી વાત કરવા જઈએ તો ઓછું શું છે એની અંદર? તો કે ઓછું છે એનું આયનીય કદ સમૂહના અન્ય તત્વો કરતા
આયનીય કદ એટલે કે ત્રિજ્યા લઈએ આપણે, બરોબર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, અહીંયા જુઓ આયનીકરણ એન્થાલ્પી કેવી છે તો કે વધારે છે, તો આની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઓછી છે, બધા કરતા ઓછી નથી, ક્લોરીન કરતા ઓછી છે. ખરેખર કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો હવે તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે કારણ શું હશે. તત્વ કરતા આયનીય કદ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરે સમૂહના અન્ય તત્વો કરતા કેવા હશે સાહેબ? તો કે નીચા હશે. હજી એક આપણે લઈ શકીએ બંધ વિયોજન એન્થાલ્પી, તો આપણને ખબર છે F2 F2 ની કેવી છે? ઘણી ઓછી છે. કઈ એન્થાલ્પી? તો કે બંધ એન્થાલ્પી આપણે કહી શકીએ છીએ ગલન બિંદુ અને બંધ એન્થાલ્પી. સમૂહના અન્ય તત્વો કરતા ઓછી છે. એટલા ગુણધર્મ એને કેવા છે સાહેબ? ઓછા છે. અને એટલા ગુણધર્મ કેવા છે તો કે વધારે છે. તો હવે જુઓ શું ઘટના બનવાની છે તે. આવું બને છે શા માટે? અમને સાહેબ આ સમજાવો. આવું શા માટે બને છે? આવી અનિયમિત વર્તણૂક શા માટે ધરાવે છે? તો પહેલી વાત નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા અને નીચી FF બંધ વિયોજન એન્થાલ્પી છે ને, અને એથી અગત્યનું છે. કોણ કોણ? અને એની અંદર કોણ કોણ અગત્યનું છે? નાનું કદ, નાનું કદ, બરોબર છે, નીચી FF ઉર્જા એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી જેને આપણે કહીએ છીએ. નાનું કદ, નીચી FF ઉર્જા. પછી હજી આપણે આગળ જઈએ એમાં તો સૌથી મેં તમને કીધું એમ કે અગત્યનું જો કોઈ ભાગ ભજવતો હોય, જે વિદ્યુત ઋણતા લખી નાખીએ, વિદ્યુત ઋણતા, અને એમાં સૌથી અગત્યનું હોય તો ડી કક્ષકનો અભાવ. કોણ છે? ડી કક્ષકનો અભાવ. અને હજી એક છે ઊંચી જલીયકરણ એન્થાલ્પી. શું આવે છે? ઊંચી જલીયકરણ એન્થાલ્પી તથા ઊંચી જલીયકરણ એન્થાલ્પી, ઊંચી જલીયકરણ એન્થાલ્પી, બરોબર છે. તો આ બધાના રીઝન છે કે શા માટે ભાઈ એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ વર્તણૂક દર્શાવે છે. તો એની માટેના આ એના જુદા જુદા શું છે તો કે રીઝન છે. ઓકે બેન, હવે બીજી એક વાત જોવા જઈએ તો હવે જો કે તમારું જે ફ્લોરિન છે, ફ્લોરિનનું કદ સૌથી નાનું છે. ફ્લોરિનનું કદ કેવું છે તો કે બધા જ તત્વો કરતા, એના સમૂહના અન્ય તત્વો કરતા નાનું છે. બીજું, એની વિદ્યુત ઋણતા વધારે છે. તો કે જ્યારે તે HF પ્રકારનો બંધ બનાવશે, હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવશે. શું બનાવે છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવે છે. ત્યારે કેવી ઘટના બનશે તો કે ભાઈ HF બંધ છે, એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તેથી તે હાઇડ્રોજન બંધ બનાવશે. અન્ય કયો બંધ બનાવશે? હાઇડ્રોજન બંધ બનાવશે. તે હાઇડ્રોજન બંધ બનાવે છે. તેથી અન્ય એટલે કે અન્ય જે ફ્લોરાઇડ જે HF પ્રકારના છે એની જેમ અન્ય હેલોજન જ્યારે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે તે કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. જ્યારે HF છે તે પ્રવાહી સ્વરૂપે છે. તે હાઇડ્રોજન બંધ બનાવે છે. તેથી અન્ય હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો વાયુ સ્વરૂપે હશે. જ્યારે HF પ્રવાહી સ્વરૂપે હશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત બની ગઈ છે. કારણ શું છે તો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે આની પછીનું તત્વ લેવા જાઓ તો કે ભાઈ HCl લેવા જાઓ તો હાઇડ્રોજન બંધ કદાચ બનતો પણ હોય, પણ આ બહુ વીક બનતો હોય. આની જેટલો પ્રબળ હાઇડ્રોજન બંધ બનતો નથી. અને આપણને ખબર છે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ ત્રણ વધારે વિદ્યુત ઋણ તત્વો જે છે એ સરસ મજાનો હાઇડ્રોજન બંધ બનાવે છે. જ્યારે HCl ની બધા હાઇડ્રોજન બંધ એટલો બધો પ્રબળ બનાવતા નથી. એટલે બાકીના બધા જે છે એ કેવા હશે તો કે બાકીના બધા જે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો છે એ વાયુ સ્વરૂપે છે. જ્યારે તમારો HF છે એ પ્રવાહી સ્વરૂપે હશે. ત્યાંથી આગળ વધીએ તો બાકીના બધા સંયોજનો એક કરતાં વધારે ઓક્સાઇડ બનાવે છે. આ અનિયમિત વર્તણૂકની વાત થઈ છે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સાઇડ
અથવા તો એક જ સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. કેટલા સ્થાયી ઓક્સાઇડ બનાવે છે? એક જ સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. જ્યારે અન્ય તત્વો એક કરતા વધુ સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. જ્યારે અન્ય તત્વો એક કરતા વધારે સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. બીજી વાત જોવા જઈએ તો આ જે ફ્લોરિન જે છે એ અન્ય તત્વો સાથે પ્રબળ બંધ બનાવશે. ટૂંકો અને પ્રબળ બંધ બનાવશે. કેવો બંધ બનાવશે? ટૂંકો અને પ્રબળ બંધ બનાવે છે. F અન્ય તત્વો સાથે અને પ્રબળ બંધ બનાવે છે. તેથી તે ઉષ્માક્ષેપક છે. જો કે ઉષ્માક્ષેપક તો બધા હશે, બરોબર છે, પણ અહીંયા તેથી નથી લખવું. બનાવે છે અને ઉષ્માક્ષેપક છે. બરોબર છે. પ્રબળ અને ટૂંકો બંધ બનાવશે અને કેવું છે? ઉષ્માક્ષેપક સ્વરૂપે તમને જોવા મળશે. તો આ છે તમારી. અને બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી નાખીએ. ચલો ભેગા ભેગી. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક F નો ઓક્સિડેશન આંક -1 હોય છે જ્યારે સમૂહના અન્ય તત્વોનો ઓક્સિડેશન આંક ધન જોવા મળે છે. એની માટે કયું કારણ જવાબદાર છે? તો ભાઈ ખૂબ જ વધારે વિદ્યુત ઋણતા જે છે એ મેઇન કારણ આની માટે જવાબદાર છે. મસ્ત મજાની વાત નોટ કરી લ્યો. ચાલો પછી આપણે જોઈએ છીએ સરસ મજાના એના જે અન્ય ગુણધર્મો છે તેની વાતો. ચલો તો સરસ મજાનું જોઈએ હવે આપણે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. શું જોઈએ છીએ? હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજનની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરી તો જુઓ બધા જ હેલોજન હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો. જો આમાં ઘણી વખત છે ને તમે આવું વાંચતા હશો HCl અહીંયા તમને હાઇડ્રોજન ક્લોરાઇડ આવું લખેલું જોવા મળે. અહીંયા ઘણી વખત એવું જોવા મળશે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે જો જે વિદ્યાર્થીએ ધ્યાનથી આ નામને નોટ ન કર્યું હોય ને ત્યારે મુશ્કેલી થાય. આ જ્યારે અહીંયા ગેસ હોય ને ત્યારે શબ્દ વપરાય અને આ જ્યારે એક્વિયસ સ્વરૂપે હોય ને ત્યારે આ શબ્દ વપરાય. હાઇડ્રોક્લોરિક એસિડ કેવું હોય ને તો ફરજિયાત એ કેવા સ્વરૂપે જોઈએ? જલીય સ્વરૂપે જોઈએ. અને જ્યારે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ કહીએ ત્યારે કેવા સ્વરૂપે હોય? ગેસ. કોઈ પણ હાઇડ્રોજન હેલાઇડ કયો અને હાઇડ્રોહેલિક એસિડ કયો, કોઈ પણ જગ્યાએ તમે કહેશો, બરોબર. આ HCl છે એની જગ્યાએ HF કયો અને HF કયો. આ HF જો ગેસ હોય તો શું થઈ જાય? હાઇડ્રોજન હેલાઇડ. બરોબર છે. અને જો અહીંયા તમારું એક્વિયસ હોય તો શું થઈ જાય? હાઇડ્રોહેલિક એસિડ. બરોબર છે. હાઇડ્રોહેલિક એસિડ. આ રીતે એનું નામકરણ બનતું હોય છે. બ્રોમિન લ્યો, આયોડિન લ્યો, તમે કોઈ પણ નામ લેશો ત્યારે તમને આ ખાસ તમારે નોટ કરવાનું છે કે ક્યારે આપણે એને હાઇડ્રોજન હેલાઇડ કહેવું અને ક્યારે આપણે એને હાઇડ્રોહેલિક એસિડ કહેવું. ઓકે બેન. તો કે બધા જ હેલોજન હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. બધા જ હેલોજન હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ
ઘટે છે, હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણમાં શું થાય છે? ઘટાડો થાય છે. એનું કારણ શું છે? તો કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ કદમાં શું થતું જાય છે? વધારો થતો જાય. એટલે જે કેન્દ્રનું હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લાગવું જોઈએ. લાઈક ધેટ. સમજો કે આ તમારું ફ્લોરિન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા આયોડિન છે અને અહીંયા હાઇડ્રોજન છે, બરાબર. હવે જો ફ્લોરિનનું કદ કેવડું છે? અવડું હશે અને નજીકમાં હાઇડ્રોજન ગોઠવો છે, જ્યારે આયોડિનનું કદ જ મોટું હોય અને પછી અહીંયા હાઇડ્રોજન છે, તો આ કેન્દ્ર હોય, કેન્દ્રનું હાઇડ્રોજન પર આકર્ષણ બળ અને આ કેન્દ્રનું હાઇડ્રોજન પર આકર્ષણ બળ, એમાં શું ફરી જાય છે? ડિફરન્સ થઈ જાય છે. એટલા માટે એનું બીજું શું થાય? આ બંધ ટૂંકો છે, જ્યારે આ બંધ કેવો બનશે? લાંબો બનશે. ક્લિયર વાત થઈ છે? જેથી કરીને આ બંધ કેવો થશે? થોડો નિર્બળ હશે. હવે જો નિર્બળ હશે તો પહેલી વાત કરી નાખીએ, શેની વાત કરી નાખી છે? તો કે એસિડિકતાની. કારણ કે આયોડિન છે, આયોડિનનું આકર્ષણ હાઇડ્રોજન પ્રત્યે ઓછું છે, જ્યારે ફ્લોરિનનું આકર્ષણ હાઇડ્રોજન પ્રત્યે કેવું છે? વધારે. તો એને જે બંધ બને છે, આ બંધ લંબાઈની વાત કરી નાખીએ. બંધ લંબાઈનો ક્રમ બંધ લંબાઈ કોની વધારે હોય છે? HI, HBr, HCl અને HF. આ બંધ લંબાઈનો ક્રમ છે. સૌથી ઓછી બંધ લંબાઈ HF ની છે. બંધની પ્રબળતા બંધની પ્રબળતાનો ક્રમ HF ની સૌથી વધારે પ્રબળતા છે, કારણ કે નજીકથી જોડાયેલ છે, બરાબર છે. ત્યાર પછી HCl, પછી HBr અને સૌથી છેલ્લે HI આવશે. હવે જો બીજી વાત, એસિડિકતાની વાત કરીએ. આ બંધ નિર્બળ છે, તો H અને I વચ્ચેનો બંધ તોડવો કેવો બની જશે? સરળ બની જશે. આ બંધ સરળતાથી તૂટી જાય. સરળતાથી તૂટી જાય તો હાઇડ્રોજન તમે સરળતાથી H+ મુક્ત કરી શકો. હા સાહેબ, H+ મુક્ત કરી શકો. H+ મુક્ત કરી શકો એટલે એની એસિડિકતા કેવી કહેવાય? વધારે. એસિડિકતાનો ક્રમ એટલે શું આવશે? સૌથી વધારે એસિડિકતા HI ની હશે, પછી HBr હશે, HCl હશે અને HF હશે. આ એની એસિડિકતાનો ક્રમ થયો છે. વેલ, હવે બંધ એન્થાલ્પીનો ક્રમ કીધો. બંધ એન્થાલ્પી. હવે જો અહીંયા છે ને, છોકરાઓ વારંવાર મિસ્ટેક કરતા હોય છે. શું મિસ્ટેક કરે એની જરાક વાત કરું. શું મુશ્કેલી અનુભવે છે ને એની વાત કરું છું. પહેલા હું તમને એની જરાક બંધ એન્થાલ્પીનો ક્રમ કહી દઉં. જો બંધ લંબાઈ જેની વધારે હોય એ બંધ તૂટે કેવો? સરળતાથી. જેની બંધ લંબાઈ વધારે એ બંધ સરળતાથી તૂટશે. તો સૌથી વધારે જેની બંધ લંબાઈ ઓછી તે બંધ તોડવા માટે વધારે ઉર્જા જોશે. તો જુઓ, HF ની ઉર્જા કેવી હશે? બંધ એન્થાલ્પી, બંધને તોડવા માટેની એન્થાલ્પી કેવી હશે? વધારે. એનથી ઓછી HCl, HBr અને HI. હવે મુશ્કેલી શું થાય? મુશ્કેલી થાય કે જો તમને આવો ક્વેશ્ચન પૂછ્યો હોય ને, ત્યારે શું થાય? તમને બે કન્ફ્યુઝન હોય. એક X2 વાળું, X2 ની બંધ એન્થાલ્પી અને એક HF ની બંધ એન્થાલ્પી. એક X2 ની બંધ એન્થાલ્પી અને એક HF ની બંધ એન્થાલ્પી. HF ની તો અહીંયા સોરી HX ની બંધ એન્થાલ્પી તો અહીંયા લખી દીધી છે. જુઓ, X બરાબર શું છે? જે X બરાબર FCl, Br અને I. તો જો એની એન્થાલ્પી તો અહીંયા લખી છે. જો તમે યાદ કરવા જશો X2 ની એન્થાલ્પી, તો અહીંયા આવું હતું Cl2, Br2, F2 અને I2. જો તમને યાદ હોય તો આ બે ક્રમ તમારે યાદ રાખવામાં જરાક ધ્યાન રાખવાનું છે બેટા, કે ભાઈ મિસ્ટેક ન થઈ જાય, એકબીજાની અંદર ન ઘૂસી જાય. આ હાઇડ્રોજન સાથેની બંધ એન્થાલ્પી છે અને આ માત્ર તમારા જે અણુ સ્વરૂપે હેલોજન તત્વો જે છે અણુ સ્વરૂપે હોય ત્યારે એની બંધ એન્થાલ્પીની વાત છે. અને બાળકો આમાં મિસ્ટેક કરી નાખે છે. ઘણી વખત આ બંધ એન્થાલ્પી પૂછી હોય તો આનો ક્રમ મગજમાં હોય ને, આના ક્રમ મુજબ ઠોકી બેસાડે, બરોબર છે. અને આ મિસ્ટેક થઈ જાય. એટલે ટૂંકમાં લખે આનું જ તે, પણ ક્રમ આનો યાદ રાખે તો એવું લખી નાખે. આની જગ્યાએ શું લખી નાખે? આવો ક્રમ આવવો જોઈએ. એની જગ્યાએ શું લખી નાખે? HCl. આને એનું લખશે ને, ધ્યાન આપજો. HCl ની સૌથી વધારે, પછી HBr, પછી HF અને પછી HI. આવું લખીને બી આવે છે અને મુશ્કેલી થઈ જાય, બરોબર. આના વેમમાં આવું લખી નાખે છે. આવું બનવું જોઈએ નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો, એટલે સુધીની વાત ક્લિયર થઈ છે. ત્યાર પછી વાત કરવાની છે ને ઓક્સાઇડની. શેની વાત કરવી છે? ઓક્સાઇડની. તો તમારા હેલોજન તત્વો ઓક્સિજન સાથે જોડાય છે અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, બરાબર. આનો એક બીજો કોષ્ટક પણ છે, તમારી ચોપડીની અંદર કોષ્ટક આપેલું છે, જરાક એને જોઈ લેવાનું છે એટલે તમને આ બધી મેટર ખ્યાલ આવી જશે.
બરાબર છે. ચાલો તો ત્યાર પછી ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચાલો ઓક્સિજન પ્રત્યે શું છે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે? તો તમારા બધા જ હેલોજન તત્વો ઓક્સિજન સાથે જોડાય છે અને અલગ અલગ ઓક્સાઇડ બનાવે છે. એમાંનું સૌથી આપણે પહેલા ફ્લોરિન લઈએ છીએ. ફ્લોરિન બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એક OF2 અને એક O2F2. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, બરાબર? આનો આકાર ઘણી વખત પૂછેલો છે. આનો આકાર કેવો હોય છે? વળેલો. અને આનો આકાર પણ વળેલો જ હોય છે. ફરક શું છે? આનો આકાર H2O ને મળતો આવે છે, જ્યારે આનો આકાર H2O2 ને મળતો આવે છે. આનો આકાર તમે જોવા જાવ તો આ રીતે બનશે OFF, જ્યારે આનો આકાર ઓલરેડી આપણે એક વખત દોરી નાખ્યો છે, બરાબર? આનો આકાર તમે જોવા જશો ને એટલે FOOF પેરોક્સાઇડ બંધ બને છે બેટા. એટલે આ જરાક યાદ રાખવાનું છે. તમને ક્વેશ્ચન એ રીતે પૂછાય કે તમારો O2F2 નો આકાર કોને મળતો આવે છે અથવા તો કેવો હોય છે? વળેલો શબ્દ ધ્યાન રાખો છે. આને પણ વળેલો જ બોલાય છે, ખાસ યાદ રાખજો બેટા. બરોબર છે? તો આ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાંથી આ એક જે ઓક્સાઇડ છે ને OF2 એ સ્થાયી છે, જ્યારે આ ઓક્સાઇડ કેવો છે? અસ્થાયી છે. તો હમણાં જો તમારા ફ્લોરિનનું સમૂહના અન્ય તત્વોથી અલગ પડવું, એની અંદર આપણે વાત કરી હતી, તે માત્ર એક જ સ્થાયી ઓક્સાઇડ ધરાવે છે, જ્યારે બીજો જે ઓક્સાઇડ છે કેવો છે? અસ્થાયી છે. જ્યારે સમૂહના અન્ય તત્વો છે ને એ બહુ બધા સ્થાયી ઓક્સાઇડ ધરાવે છે. બરાબર છે? એ શું કરશે? બહુ બધા સ્થાયી ઓક્સાઇડ ધરાવે છે. બીજું જો અહીંયા શું થશે તો કે અહીંયા તમારો ઓક્સિજન છે એનો ઓક્સિડેશન અંક ધન હશે, જ્યારે ફ્લોરિનનો ઓક્સિડેશન અંક કેવો છે? ઋણ. બંનેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન અંક તો ઋણ જ હોવાનો છે. પછી બીજું તમારા પ્લુટોનિયમ છે. પ્લુટોનિયમને PuF6 સ્વરૂપે અન્ય જે ઘણા બધા તમારા જે તત્વો હોય, રેડિયોએક્ટિવ તત્વો હોય, રેડિયોએક્ટિવ તત્વોમાંથી તમારે પ્લુટોનિયમને છૂટો પાડવો છે. બરાબર છે? તો પ્લુટોનિયમને PuF6 તરીકે તમને O2F2 ની મદદથી અલગ તારવી શકાય છે અથવા તો અલગ મેળવી શકાય છે. ક્લિયર છે? PuF6 બનાવી અને તમારે એને શું કરી નાખવાનું છે? અલગ કરી નાખવાનું છે. એટલે સુધીની વાત ક્લિયર થાય છે. ચલો ત્યાર પછી ક્લોરીનના અને ઓક્સાઇડ જોવા છે. નોટ કરી લે બેટા, એટલે આગળ વધીએ. હવે જો અન્ય ઓક્સાઇડ સાથે સરસ મજાના આપણે અન્ય હેલોજન તત્વના ઓક્સાઇડ બનાવવાના છે. તો કે ભાઈ તમારા ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડની વાત કરી નાખીએ. ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ. ઓકે, ચલો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ એમાં શું છે? તો ફ્લોરિનનો તો આપણે આ વસ્તુ પણ અલગથી કહેવું પડે. કેમ કે ભાઈ એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ ગુણધર્મો ધરાવે છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં શું છે? તો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં તમારું જે ઓક્સિજન છે એ +1 થી લઈ અને +7 સુધીના ઓક્સિડેશન અંક ધરાવે છે. અહીં ઓક્સિજન +1 થી +7 સુધી ઓક્સિડેશન અંક ધરાવે છે. કેટલા સુધીનો ઓક્સિડેશન અંક ધરાવે છે? +1 થી લઈ અને +7 સુધીના ઓક્સિડેશન અંક ધરાવે છે. હવે જો એમાં પણ એનો ઓક્સાઇડ બનાવવાનો જે ક્રમ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો કે સૌથી સ્થાયી ઓક્સાઇડ કોણ બનાવશે? તો અહીંયા તમે જોવા જશો ને એટલે સૌથી સ્થાયી ઓક્સાઇડ તમારા આયોડિન બનાવશે. કોણ બનાવશે? સૌથી સ્થાયી ઓક્સાઇડ. એ ઉષ્માગતિકીય રીતે સ્થાયી હશે અને ગતિકીય રીતે સ્થાયી હશે, રાસાયણિક રીતે સ્થાયી હશે અને ઉષ્માગતિકીય રીતે કેવા છે? સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. કોણ છે? તો કે ભાઈ સ્થાયીતાનો ક્રમ તમારો ICl Br છે. રાસાયણિક અને ઉષ્મા ગતિકીય રીતે સ્થાયીતાનો ક્રમ.
રાસાયણિક અને ઉષ્માગતિકીય રીતે સ્થાયીતાનો ક્રમ છે ICl છે. આવું કેમ? ખબર ન પડી ગઈ. તો જો પહેલી વાત કરીએ છીએ આપણે આયોડિનની, પછી છેલ્લે Br ની કરીએ અને વચ્ચે કરીશું આપણે ક્લોરીનની વાત. તો આયોડિનની મેટરમાં શું છે? તો કે આયોડિનની મેટરમાં તમે જોવા જશો તો એની ધ્રુવણીયતા વધારે છે. ઓકે, આ શું ઓક્સિજન છે. હવે જો એક તો આયોડિનનું કદ કેવું છે? મોટું છે. આયોડિનનું કદ મોટું, અહીંયા તમને સમજાવું છું જરા. અને ઓક્સિજનનું કદ કેવું છે? નાનું છે. હવે ઓક્સિજન છે એ વધારે વિદ્યુતઋણ તત્વ છે, એટલા માટે શું થશે તો કે આનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એનું ધ્રુવીભવન શું કરશે? વધારે કરશે. આયોડિનના ઇલેક્ટ્રોન વાદળનું ઓક્સિજન તરફ ધ્રુવીભવન કેવું થશે? વધારે થશે, કારણ કે વિદ્યુતઋણતા કેવી છે? વધારે છે. એના કારણે એની વચ્ચેનો જે બંધ હશે એ ખૂબ જ પ્રબળ બંધ હશે. અહીંયા લખી નાખું છું, આયોડિનમાં ઓક્સિજન અને આયોડિન વચ્ચે, ઓક્સિજન અને આયોડિન વચ્ચે ધ્રુવણીયતા વધુ છે. બરોબર છે. આ કારણે તમારા જે ઓક્સિજન અને આયોડિન વચ્ચેનો જે એસિડ છે એ વધારે પ્રબળ હશે. વાત કરીએ ક્લોરીનની છે. ક્લોરીન શા માટે છે? તો કે ક્લોરીનમાં ડી કક્ષક આવેલી છે. એ કક્ષક આવેલી છે, ડી કક્ષક આવેલી છે. એના કારણે બહુબંધ બનશે. ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે કેવો બંધ બનશે? બહુબંધ. બહુબંધ એટલે એક કરતા વધારે બંધ બનશે. જ્યારે બ્રોમિનમાં આ ધ્રુવણીયતા અને બહુબંધ આ બંને ગુણધર્મોનો અભાવ છે. જ્યારે બ્રોમિનમાં ઉપરના બંને ગુણધર્મ નો અભાવ છે. ઉપરના બંને ગુણધર્મોનો શું છે તો કે અભાવ છે. એટલા માટે તમારે આયોડિન છે એ ઓક્સિજન સાથે વધારે પ્રબળ બંધ બનાવશે, ક્લોરીન છે એના કરતા નિર્બળ, અને બ્રોમિન છે એ એના કરતા પણ નિર્બળ બંધ બનાવશે. બંધ બનાવ મતલબ કે એની સ્થાયીતા ઓછી છે. બંધ બનાવવાનો મતલબ શું છે કે ભાઈ સ્થાયીતા. અહીંયા હું એવા અનુસંધાન વાત કરું છું કે સૌથી વધારે કોણ ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવશે? સ્થાયી ઓક્સાઇડ આયોડિન. એનાથી ઓછા સ્થાયી ક્લોરીન, અને સૌથી ઓછા સ્થાયી કોણ બનાવશે? બ્રોમિન. બીજી વાત કે જેમાં ઓક્સિડેશન આંક વધુ છે, જેમાં ઓક્સિડેશન આંક વધારે, તેમ તમારા ઓક્સાઇડ કેવા છે? વધુ સ્થાયી છે. જેમ તમારા ઓક્સિડેશન હેલોજનના ભાઈ પછી યાદ રાખજો, હેલોજન છે એ તમારા ઓક્સિજન સાથે જેમ વધારે ઊંચો ઓક્સિડેશન આંક ધરાવશે એમ વધારે સ્થાયી છે. જેમ હેલોજનનો ઓક્સિડેશન આંક વધારે વધુ, તેમ ઓક્સાઇડની સ્થાયીતા વધુ હશે. જેમ ઓક્સિડેશન આંક વધુ એમ ઓક્સાઇડની સ્થાયીતામાં શું થશે? વધારે. હવે આપણે બધા સાથે જોઈ લઈએ તો કે ભાઈ ક્લોરીન સાથે, બ્રોમિન સાથે, આયોડિન સાથે, બરોબર છે, આ બધા સાથે જે ઓક્સાઇડ અલગ અલગ પ્રકારના બનાવે છે એ ઓક્સાઇડની વાત કરી નાખીએ તો જો ક્લોરીન સાથે Cl2O, ClO2, ClO2, હજી બીજા પણ ઓક્સાઇડ બનાવે છે, જેમ કે ClO2 આવી ગયો છો કે Cl2O6, Cl2O7, હજી બીજા બનાવે છે Cl2O6, Cl2O7. તો આ બધા ઓક્સાઇડ. અહીંયા એક વસ્તુ પણ કન્ફર્મ થઈ ગઈ છે કે જેમ ઓક્સિડેશન આંક વધારે હશે, આ ખાસ યાદ રાખજો બેટા, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. જેમ એનો ઓક્સિડેશન આંક વધુ છે તેમ એના ઓક્સાઇડ કેવા છે? સ્થાયી. પણ હવે મહત્વનો મુદ્દો શું આવે છે તો કે ભાઈ તમારા Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7 જે છે એ વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા છે અને વિસ્ફોટક વલણ પણ ધરાવે છે. એમાંય તમારું જે ClO2 જે છે એમાંય કોણ છે? ClO2. પહેલા લખી નાખું છું, ખૂબ જ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા છે. ખૂબ જ પ્રતિક્રિયાત્મક શું છે? ઓક્સિડેશન કરતા છે. બરોબર છે. અને વિસ્ફોટક છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે વિસ્ફોટક કઈ છે? એનો મતલબ શું થાય છે કે ખૂબ ઝડપી
પ્રક્રિયા કરવાનો ગુણધર્મ ધરાવે છે અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે કે એની સામે જે હશે એનું તરત ઓક્સિડેશન કરી શકશે. જો હવે એ ગુણધર્મ આપણને ક્યાં ઉપયોગી બને છે તો કે ભાઈ જે તમારું ClO2 જે છે, કોણ છે ClO2 જે આપણે લઈએ છીએ એ કાગળ અને માવા એટલે કાગળના માવા જે હોય છે તે અને કાપડ જે છે આમાં વિરંજક તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. આપણે ખબર છે ક્લોરીનની ટીકડીઓ નાખીએ છીએ તો એ મોસ્ટલી આ સ્વરૂપે જોવા મળે છે, બરોબર છે. કાગળના વિરંજનમાં જો સારા ઓક્સિડેશન કરતા છે એનો મતલબ શું થાય છે તો કે સફાઈ પણ સારી રીતે કરી શકે છે, બરોબર છે. તો કાગળનો માવો અને કાપડના વિરંજનમાં ઉપયોગી છે. ક્યાં ક્યાં ઉપયોગી છે? કાગળનો માવો અને કાપડમાં વિરંજક તરીકે ઉપયોગી છે, પાણીના શુદ્ધિકરણમાં. બીજે ક્યાં ઉપયોગી છે? પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. હવે જો એવી જ રીતે તમે પાછા જોવા જાવ તો તમારા જે બ્રોમિન છે એના ઓક્સાઇડ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એ પણ આની જેવા જ બનાવે છે, Br2O, પછી BrO2, BrO3. એ અલગ આ ClO3 જ છે ભાઈ, ધ્યાન આપજો. આ ClO3 જ છે. Cl2O6 નો મતલબ શું થાય? ClO3 બરાબર છે, દ્વિઅણુ છે. કેવા છે? દ્વિઅણુ છે. તો દ્વિઅણુ હોવાને કારણે એ સામાન્ય રીતે આપણે શું લખીએ છીએ? Cl2O6 લખીએ છીએ. આપણે શું લખીએ છીએ? Cl2O6 તરીકે લખીએ છીએ. તો એનો મતલબ એમ છે કે તમારો ClO3 એકલ અણુ પોસિબલ નથી. ClO3 એકલ અણુ પોસિબલ નથી. હવે આ એકલ અણુ સ્વરૂપે અસ્તિત્વ નહીં ધરાવતા હોવાનું બીજું પણ એક કારણ છે. શું? તો જો થોડી વાર પહેલા તમને કીધું છે કે અહીંયા જે તમે બંધ બનાવો છો એ બંધ કેવા છે તો કે ભાઈ તમારા ઝડપથી શું કરશે તો કે ભાઈ દ્વિઅણુ બનાવી લેશે. એટલે મોટા ભાગે એનું એકલું ClO3 મળવું કેવું છે? અસંભવ છે. એની જગ્યાએ પાછું BrO3 મળે છે. કોણ મળે છે? BrO3 મળે છે. તો ખાસ યાદ રાખજો. તો કોણ કોણ આપણને બ્રોમિનના કયા કયા ઓક્સાઇડ અગત્યના છે તો કે બ્રોમિનના ઓક્સાઇડની વાત કરીએ તો Br2O, BrO2 અને BrO3. આ તમારા કોના ઓક્સાઇડ છે? બ્રોમિનના ઓક્સાઇડ તમને જોવા મળે છે. હવે જો પહેલી વાત છે તમે વિચારી લો કે આ સૌથી અસ્થાયી છે. ક્યાં ગયું? આ રહ્યું. આનો ઓક્સાઇડ સૌથી અસ્થાયી છે. હવે અસ્થાયી હોય એટલે તરત ઓક્સિજન છૂટો પાડવાનો ગુણધર્મ ધરાવતો હશે. કેવો ગુણધર્મ ધરાવતો હશે? તરત ઓક્સિજન છૂટો પાડવાનો ગુણધર્મ ધરાવતો હશે. તો તમારા જે ક્લોરીન અને આયોડિન જેટલા પ્રબળ ઓક્સિડેશન કરતા હશે ને એની કરતા તો ઘણો પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. એટલે હું એવું કહી શકું કે ભાઈ આ બેની સરખામણીમાં સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હશે તો કે બ્રોમિન હશે. ક્લોરીન અને આયોડિન કરતા બ્રોમિનના જે ઓક્સાઇડ છે એ ખૂબ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તમને જોવા મળશે. કારણ કે એના ઓક્સાઇડ છે એ કેવા છે? અસ્થાયી છે. કેવા છે? અસ્થાયી છે. એટલા માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે અસ્તિત્વ ધરાવતા હશે એવું આપણે કહી શકીએ. તો જો BrO2O, BrO2 અને BrO3 અસ્થાયી હોવાથી આ ઓક્સાઇડ અસ્થાયી હોવાથી ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સિમ્પલ વાત છે. બીજું આ ઓક્સાઇડ છે ને એમ તમને જોવાય ન મળે બેટા. આ જો અહીંયા શું થાય છે તો કે ભાઈ એકલો ClO3 છે એ રહી નથી શકતો. તો બે ClO3 ભેગા થઈ અને શું બનાવી નાખે છે? Cl2O6 બનાવી નાખે છે. તો આ સામાન્ય તાપમાને રહી શકે, બરોબર છે, પોસિબલ બની શકે. જ્યારે આ ભલે અહીંયા BrO3 બનાવે છે પણ ખૂબ નીચા તાપમાને આ ઓક્સાઇડ ખૂબ જ નથી લખું, ખાલી નીચા તાપમાન લખું. આ ઓક્સાઇડ નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે. કેવા તાપમાન
અસ્તિત્વ ધરાવે છે. નીચા તાપમાને કારણ કે અસ્થાયી છે તો એમ તે તાપમાન સહેજ વધી જાય એટલે શું થઈ જાય તો કે ભાઈ એનું વિયોજન થઈ જાય. ત્યાંથી આવે છે આયોડિનના ઓક્સાઇડની વાત કરીએ તો ભાઈ I2O4 I2O5 અને I2O7 અદ્રાવ્ય ઘન પદાર્થો. એના ઓક્સાઇડ કેવા છે? અદ્રાવ્ય ઘન પદાર્થો છે. એમાં એને ગરમી આપો ત્યારે વિઘટન પામશે. I2O4 I2O5 અને I2O7 આયોડિન માટેની વાત છે બેટા. I2O4 I2O5 અને I2O7 આ ઓક્સાઇડ કેવા છે તો કે છે ખૂબ જ સ્થાયી ઓક્સાઇડ છે. કેવા ઓક્સાઇડ છે? સ્થાયી ઓક્સાઇડ છે. એના કારણે શું થશે તો કે ભાઈ એને તમે સામાન્ય રીતે જોવા જશો એટલે ઘન સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે. હવે ગરમી આપશો એટલે શું થઈ જાય? વિઘટન થાય અને પછી શેના તરીકે વધશે તો કે ઓક્સિડેશન કરતા તરીકે વધશે. એમાં I2O5 લઈ લઈએ તો એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. પણ ક્યારે તો કે ભાઈ ગરમી આપો ને તો, નહીતર નહીં. અને કાર્બન મોનોક્સાઇડ માપનમાં પણ ઉપયોગી થાય છે. બરોબર છે. I2O4 I2O5 I2O7 ઘન સ્વરૂપે હોય છે. તે સ્થાયી ઓક્સાઇડ છે. ગરમી આપતા વિઘટન થાય છે. ગરમી આપતા વિઘટન થાય છે. ત્યાંથી આગળ વધીએ તો એમાં I2O5 જે છે, કોની વાત કરી છે? I2O5 સારો ઓક્સિડેશન કરતા છે. સારો ઓક્સિડેશન કરતા છે. CO ના માપનમાં વપરાય છે. MCQ તરીકે તમે એને લખી શકો. કોને? તો કે આ જે સેન્ટેન્સ છે એને MCQ માં તમે લખી શકો. તમને કોઈ પૂછી નાખે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડના માપનમાં કયો ઓક્સાઇડ વપરાય છે તો તમને ખબર હોવી જોઈએ I2O5 ઓક્સાઇડ વપરાય છે. ચલો ફટાફટ નોટ કરી લે બેટા, આગળ વધીએ. ત્યાંથી ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ. ચલો તો ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. વેલ તો હેલોજન છે અને ધાતુ છે, બે એક જે આવર્ત કોષ્ટક છે ને એક ખૂણા પર આવેલા સમૂહો છે. તો આપણને ખબર છે કે સમૂહ પહેલો અને બીજો ખૂબ પ્રતિક્રિયાત્મક છે અને સમૂહ 17 હોય એ પણ ખૂબ પ્રતિક્રિયાત્મક છે. સમૂહ પહેલો અને બીજો ખૂબ પ્રતિક્રિયાત્મક છે અને સમૂહ 17 પણ ખૂબ પ્રતિક્રિયાત્મક છે. તો સમૂહ 1 અને 2 ની જે ધાતુઓ છે એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. જો ધાતુ બધી પ્રતિક્રિયાત્મક છે પણ આ તો ખૂબ પ્રતિક્રિયાત્મકની વાત કરું છું, બરાબર. તો એ હેલોજન સાથે જોડાઈ જાય. બધી ધાતુઓ હેલોજન સાથે જોડાય અને ધાતુના હેલાઇડ બનાવે છે. બધી જ ધાતુઓ હેલોજન સાથે જોડાય ધાત્વિય હેલાઇડ બનાવે છે. શું બનાવે છે ભાઈ? ધાત્વિય હેલાઇડ સંયોજનો બનાવે છે. કોણ? તો કે બધી જ ધાતુઓ હેલોજન સાથે ધાત્વિય હેલાઇડ સંયોજનો બનાવે છે. વેલ હવે જો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સમજો કે ભાઈ M નામની Mg લઈ લઈએ, મેગ્નેશિયમ લઈ લઈએ. Mg + Cl2 તો શું બનશે? MgCl2. બ્રોમિન લઈ લઈએ. Mg સોલિડ + Br2 લિક્વિડ જળ સ્વરૂપે છે એટલે MgBr. બરોબર છે. આ પણ સોલિડ છે, આ પણ સોલિડ છે. ધાતુના ક્ષાર બને છે એટલા માટે સોરી MgBr2. તો આવી રીતે સરસ મજાનો તમને શું બનાવે છે તો કે ધાત્વિય હેલાઇડ બનાવે છે. હવે જો ત્યાંથી આગળ જઈએ ને તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, સૌથી વધારે આયનીય ગુણ એટલે કે ધાતુ સાથે આયનીય ગુણનો ક્રમ. તો M એટલે ધાતુ લઈએ, MF MCl MBr અને Mi છે. મતલબ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીય ગુણ ઘટે અને સહસંયોજક ગુણ વધે. આયનીય ગુણ ઘટે અને સહસંયોજક ગુણ વધે છે.
ફઝાનનો નિયમ, કદ મોટું છે, કદ મોટું હોય તો એની અંદર સહસંયોજક ગુણધર્મ કેવો થઈ જાય, વધી જાય. ચેપ્ટર નંબર 4 ધોરણ 11 કોનો નિયમ, ફઝાનનો નિયમ. બરોબર છે. તો એને શું કીધું હતું કે જેમ ઋણ આયનનું કદ મોટું હોય તેમ આયનીય ગુણધર્મ ઓછો અને સહસંયોજક ગુણધર્મ કેવો હોય છે, વધારે તમને જોવા મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત બીજી એક જોવા જઈએ તો જુઓ, વધારે ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુઓ કરતા ઓછો ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુઓ વધારે આયનીય હોય છે. જેમ ઓક્સિડેશન આંક વધુ તેમ સહસંયોજક ગુણધર્મ વધુ, જેમ ઓક્સિડેશન આંક ઓછો એમ સહસંયોજક ગુણધર્મ ઓછો. ધારો આપણે લઈએ છીએ કે Sb એન્ટીમની, Cl4 અને SbCl2. ચાલો તમને કોઈ પૂછી નાખે આમાં વધારે આયનીય કોણ છે, તો તમારે આ રીતે એરો દર્શાવી દેવાનું છે. SbCl4 કરતા SbCl2 કેવો છે, વધારે આયનીય છે. ક્લિયર થાય છે કે વાત? એવી રીતે આપણે સોરી તમારી ચોપડીની અંદર ફેરફાર હશે કદાચ તો તમારે જોઈ લેવાનું છે, પણ આ તો જસ્ટ આપણે કન્સેપ્ટ સમજવાનું છે કે કોણ વધારે હોય છે. તમારી ચોપડીમાં શાયદ SN આપેલું છે, SnCl4 SnCl2. મેં Sb એન્ટીમની તમારી ચોપડીમાં એન્ટીમની છે પ્લસ અહીંયા 5 આપેલું છે અને અહીંયા 3 આપેલું છે, એ રીતે છે. તો કોઈ વાંધો નથી, આપણે એની અંદર કોઈ મતલબ નથી કે એન્ટીમની કેટલા ધરાવે છે. કહેવાનો મતલબ શું છે, અહીંયા 5 જ કરી નાખો ચાલો, તો વધારે અનુકૂળ પડશે, કન્ફ્યુઝ ના થવાય. કહેવાનો મતલબ એ છે આપણું મેઇન કે અહીંયા એનો ઓક્સિડેશન આંક જોવા જાવ તો એન્ટીમનીનો +5 છે, અહીંયા એન્ટીમનીનો ઓક્સિડેશન આંક કેટલો છે, +3. અહીંયા ટીનનો ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા ટીનનો ઓક્સિડેશન આંક કેટલો છે, +2 છે. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે UF6 યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, UF4 યુરેનિયમ ટેટ્રાફ્લોરાઇડ. તો અહીંયા યુરેનિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે, +6, અહીંયા કેટલો છે, +4. તો આ વધારે આયનીય છે. જ્યારે તમારું વધારે ઓક્સિડેશન આંક ધરાવતું જે તત્વ છે એ કેવું છે, વધારે સહસંયોજક હશે. હજી તમે લેડની પણ વાત કરી શકો, બરોબર છે. Pb લેડની વાત કરવા જાઓ તો લેડમાં પણ શું હશે, તો કે લેડ છે એમાં તે PbCl4 અને PbCl2. ઓલરેડી આપણે P વિભાગના તત્વો એકની અંદર પણ આ વાત આવી ગયેલી છે. અહીંયા +4 ઓક્સિડેશન આંક હશે Pb નો, અહીંયા Pb નો ઓક્સિડેશન આંક +2 હશે. તો આ વધારે આયનીય હશે, જ્યારે આ કેવું છે, ઓછો આયનીય. કહેવાનો મતલબ શું છે, તો કે ધાતુનો ઓક્સિડેશન આંક વધારે હશે, ધાતુનો ઓક્સિડેશન આંક વધુ તેમ સહસંયોજક લક્ષણ વધુ. જ્યારે ઓક્સિડેશન આંક ઓછો તેમ સહસંયોજક લક્ષણ ઓછું અને આયનીય લક્ષણ વધારે. આખી વાત સમજણમાં આવી છે ભાઈ, બરોબર છે. જો તમારા ઓક્સિડેશન આંક વધારે હશે તો એ વધારે સહસંયોજક હશે, જ્યારે ઓક્સિડેશન આંક ઓછો એમ એ કેવો હશે, આયનીય હશે. હવે તમારે જોવાનું છે છેલ્લો ગુણધર્મ, હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. સાહેબ તમે હેલોજનની જ વાત કરો છો, કઈ વાંધો નહીં. હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા, બરોબર. એટલે હેલોજનની હેલોજન સાથે પ્રક્રિયા થાય. યસ હેલોજનની હેલોજન સાથે પ્રક્રિયા થાય. XX-3 XX-5 XX-7 પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે બેટા? આંતર હેલોજન સંયોજનો બનાવે છે. એટલે કે હેલોજન હેલોજન સાથે જોડાઈને સંયોજનો બનાવે છે. X બરાબર શું છે? મોટા કદનું હેલોજન, જ્યારે X ડેશ બરાબર નાના કદનું હેલોજન તત્વ. તો એને કહેવાનો મતલબ એમ થાય તમે આવી રીતે લખી શકો ClF3 ClF, બરાબર છે, ClF ClF3
પછી ClF5, પછી સમજો કે ભાઈ અહીંયા મારે બીજું બનાવવું છે IF7. તો આ કેવું છે, મોટા કદનું છે અને આ નાના કદનું છે. તો આ રીતે આંતર હેલોજન સંયોજનો બનાવે છે. આપણે આખી ઘટના જોવાની છે, આના કઈ કઈ રીતે ગુણધર્મો હોય છે, બધી વાત, બનાવટ, ગુણધર્મો બધું જોવાનું છે આંતર હેલોજન સંયોજનોનું. બરોબર છે. આ જ ટોપિકની અંદર જોવાનું છે, સમૂહ 17 ની અંદર જ વાત કરવાની છે, પણ પછી આવવાની છે. આજે આપણે એટલા સુધી રાખીએ. મસ્ત મજાના એના ગુણધર્મો છે, આ ગુણધર્મોની કમ્પ્લીટ તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, થેન્ક યુ.